આજનો પ્રશ્ન, જો માઇનસનો અર્થ ગુણાકાર, ગુણાકારનો અર્થ સરવાળો, ભાગાકારનો અર્થ બાદબાકી અને સરવાળાનો અર્થ ભાગાકાર હોય તો નીચેની પદાવલીનું મૂલ્ય શું થાય? આ પ્રશ્ન સીસીઈ ગ્રુપ બી ની એક્ઝામમાં પૂછાયેલો છે 2023-24 તો જોઈએ 8 - 3 ભાગ્યા 16 ગુણ્યા 36 વત્તા 6 બરોબર. માઇનસ નું શું કીધું છે? ગુણાકાર, તો 8 ગુણ્યા 3. ભાગાકાર નું શું કીધું છે? તો કે ભાગાકારનો અર્થ બાદબાકી કીધો છે -16. ગુણાકાર નું શું કીધું છે? તો ગુણાકારનો અર્થ સરવાળો કીધો છે વત્તા 36 અને સરવાળાનો અર્થ શું કીધો છે? ભાગાકાર કીધો છે એટલે ભાગ્યા 6. શું થશે? તો કે ભાઈ 6 × 36 અને 8 × 3 = 24 એટલે આપણને શું આવશે? 24 - 16 વત્તા 6 બરોબર. હવે શું થશે? કે ભાઈ ભાગાકાર થઈ ગયો, ગુણાકાર થઈ ગયો, સરવાળો થશે તો શું થશે? 24 અથવા તો આવી રીતના કે ભાઈ માઇનસ પ્લસ માઇનસ થશે. 16 માંથી 6 જાય તો 10 વધે અને 24 માંથી 10 જશે તો 14 થશે. એ રીતના ન કરવું હોય તો કે ભાઈ +24 અને +6 નો સરવાળો કરીએ તો 24 વત્તા 6 કેટલા થશે? તો કે ભાઈ 30 - 16 એટલે આપણો જવાબ કેટલો આવશે? 14 આપણો જવાબ આવશે ઓપ્શન સી બરોબર. એવી રીતના બીજો પ્રશ્ન જો પી ને સરવાળો, ક્યુ ને બાદબાકી, આર ને ગુણાકાર અને એસ ને ભાગાકાર કહીએ તો 8R 8P 8S 8Q 8 નું મૂલ્ય શું થાય? આર નું શું કીધું? તો કે ભાઈ ગુણાકાર, તો 8 ગુણ્યા 8 બરોબર. પી નું શું કીધું છે? તો કે ભાઈ સરવાળો વત્તા 8. એસ નું શું કીધું છે? તો કે ભાઈ ભાગાકાર એટલે ભાગ્યા 8 અને ક્યુ ના શું કીધું છે? તો ભાઈ બાદબાકી તો -8. શું થશે? 8 × 8 અને 8 × 64 એટલે આપણને 64 વત્તા 1 ઓછા 8 મળશે બરોબર. તો શું થાય? 64 ને 1 65 ઓછા 8 કરીએ. 65 માંથી 8 જાય તો કેટલા આવે? 57 આવે બરોબર. આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે અને આવા જ ગણિતના પ્રશ્નો માટે સબસ્ક્રાઇબ કરો યુટ્યુબ ચેનલ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.